તમારું મોઢું જોઈને કહી નાખે તમે કે વિડીયો લેવા દઉં. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबाकर लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए. હેલો નમસ્કાર મિત્રો, હું છું નરેશ દરજીને સ્વાગત છે તમારું મિસ્ટર ઇન્ડિયન બ્લોગ્સ ચેનલની અંદર. અત્યારે મિત્રો હું માગરોળની અંદર વરોડી પેટ્રોલ પંપ ઉપર રહું છું ઇન્ડિયન ઓઇલના. મિત્રો અહીં આવ્યાને લગભગ મને 1.5 મહિનો જેવું થઈ ગયું છે. મિત્રો હવે કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે. કોલેજમાં જે રજાઓ હતી પૂરી થઈ ગઈ છે, એટલે હવે મિત્રો કોલેજ માટે કરીને પેટ્રોલ પંપેથી છૂટું થવાનો વિચાર એક કર્યો છે. અમારા મેનેજર સાહેબ શ્રી છે પણ એ વિડીયો બનાવવાની ના પાડે છે, એટલે તેમ આપણે વિડીયોની અંદર લઈશું નહીં, કારણ કે કોઈની ઈચ્છાની વિરુદ્ધ જવું એ અયોગ્ય છે. તો આપણે તેમને વિડીયોની અંદર લઈશું જ નહીં. તેમનો કોઈ સારો એવો ફોટો તમારે જોઈતો હશે તો વચ્ચે અપલોડ કરી દઈશું વિડીયોની અંદર, ક્લિપમાં તમે જોઈ લેજો. બાકી આ છે મારી ઓફિસ અને આ છે આઈ શ્રી વરોડી માતાનો ફોટો. અને મેનેજર સાહેબ તો ના પાડે છે, એટલે હવે અહીંયાને યાર વિડીયોની અંદર લેવાના થતા નથી. આ છે અમારા માટે ઊંઘવા માટે અમારે સુવિધા આલી છે. આ સોફાની સારી એવી દેખો, સોફાની સારી એવી સુવિધા આલી છે અમને ઊંઘવા માટે. પણ હવે ઊંઘાય એવું નથી, કારણ કે અહીંયા જો આજે મેઇન કોમ્પ્યુટર છે, જે આખો પેટ્રોલ પંપનું હેન્ડલિંગ આની અંદર થાય છે. નોઝલ ઓફલાઈન ઓનલાઈન એન્ટ્રીઓ બધી આની અંદર છે. એટલે મિત્રો આની અંદર ઇન્વર્ટર ફિટ કરેલું છે અને આ ઇન્વર્ટર ઉપર ચાલુ રહે છે. એટલે ઇન્વર્ટરના કારણે આ રૂમની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય છે. એટલે આ શિયાળાના દિવસો માટે આ રૂમ સારો છે, પણ અત્યારે જે ઉનાળાના દિવસોની અંદર આ જગ્યાએ બહુ કઠિન કામ છે. આ છે સીસીટીવીની એલઈડી, તમે જોઈ શકો છો. મેનેજર સાહેબ યાર ખૂબ ના પાડે છે. મેં વિનંતી કરી ઘણી બધી, પણ એમણે મારી વાત માની નહીં કે ના મને વિડીયોની અંદર લેશો નહીં, એટલે પછી રહેવા દીધું. આ છે ઓફિસ. આ છે પેટ્રોલ ડીઝલના જે ટોકા. મિત્રો પેટ્રોલ પંપ છે, આ સ્ટોર રૂમ છે. તિજોરી છે કપડા બીજો મેળવા માટે, માથું માટે. ગોદડા પડ્યા છે. આ છે જનરેટર, જોઈ લો. જનરેટર છે. આ છે રસોડું. આ છે બધું આખું લાઇટનું, દેખો આખું લાઇટિંગ છે. આ 2 પંપનું છે. અને બીજું તો હવે શું, આ પાણીની પરબ છે. અમે પંપ છે. શું કે પોસા
કેમ છો? ઓ પોજાભાઈ કેમ છો? શાંતિ? પોસાભાઈ દેખાઈ સધી માતાના ભુવાજી છે. તમારે કોઈ પૂછાયનું બીજું કરાવવું હોય તો કોન્ટેક કરો, કશો વધારે એવું નથી ને. હે દુખિયાના દુઃખ ભાગશો કે નહીં તમે? વિડીયો કોણ બનાવતી આપણે તો રેવા છે. ઓપન પાવાયો સધી માતાના ભુવાજી છે. પોસાભાઈ નંબર આલું, કોન્ટેક નંબર લખું વિડીયોની અંદર. પંપ નંબર 1, પંપ નંબર 2, પંપ નંબર 3 ચાલુ કરવાનું બાકી. અમે કની 6 લાઈન આવે છે નહીં ને આવે. આ તો ભાઈ શું કેવું, મારા માટે રોમ લક્ષ્મણની જોડી છે અમારી. મારો દીવ છે. એને જ્યારથી મારી લાઈફની અંદર એન્ટ્રી મારી છે, આખી લાઈફ બદલી ગઈ છે મારી. થોડોક વસમાં ઘણું બધું દુઃખ મને પડ્યું હતું, પણ આ દુઃખની અંદર સાહેબ સાથ આપવા વાળો જે કે ને કે જે ગભો મને એવો સાથીદાર મળ્યો કે જેના માથે ગભા ઉપર માથું મેલીને રડી શકાય એવો સાથીદાર મને મળ્યો. ખૂબ સાથ આલ્યો, સહકાર આલ્યો. આ દેખો આ મિત્રો આ વાવાઝોડાના લીધે તૂટી ગયું છે. ખૂબ નુકસાન આવ્યું છે, ઘણા લોકોને નુકસાન આવ્યું છે, અને ગરીબ લોકોને તો ખૂબ જ અગવડતા પડી છે. તારા દુઃખ બધું મને તારા દુઃખમાં મારા વાળ કપાણા ભરાયાનું છે. ચાલ જૂઠા. હવે એ તો તે કપાયામાં હું શું કરું? મને કેટલા મસ્ત ઊભા કરી રાખતો નહીં મિત્રો. ઘણા બધા દુઃખના દિવસો અડ્યા થાય હવે કે જડા ચમ કરાય અમે તો થાય મને ઘણી વાર. એટલે ફેરે કપાયા જ નથી મિત્રો. મેં વાત કપાયા નથી કીધું, કપાબા જ નથી. પદે પછતાવો થાય ચમ કપાયા હારી. એટલે ખૂબ લોબા કરાય હારે આ ફેર. ખૂબ જ એમ કે સુખ દુઃખ જીવનની અંદર આવતા રહે છે ને મિત્રો. વાહ ક્યા સીન હૈ, વાહ ક્યા સીન હૈ. દુઃખની અંદર આપણે લડવાનું હોય છે. શાના ભાઈ 10 રૂપિયા પોતો ભાઈ 10 રૂપિયા મોગે છે ભાઈ, હાલવાના નથી થતા. શાના મોગે છે તું ભાઈ? શાના 10 રૂપિયા મોગે છે? તમે મેહુલ જોડેથી 50 રૂપિયા લઈ જા નાસ્તા. હા તો 10 રૂપિયાનો તમે મંગાવી હતી જાફરી. તમારે 10 રૂપિયાની કોકોનટ બિસ્કિટનો પડો ખાવો છે. મફતનું ખાઈને પડ્યું એવું છે. હોપારા તેમાં 50 રૂપિયા તો 50 ના તે ક્યાં લાવ્યું? 50 રૂપિયાનું લાવીને ચમ આમ કરે? હિસાબ આલો. એવા હિસાબ ના મળે. હવે 10 રૂપિયા આટું કરીને 10 રૂપિયા આટું કરીને ભાઈને હિસાબ જોવે છે. 10 રૂપિયાના હિસાબ હોય કોઈ ભાઈ? 10 રૂપિયા તો ગમે ત્યારે કરીને ખીચા ફાડીને કોઈ આગી અમે કોઈના ખીચા નથી પાડતા. અમે કોકના ખિસ્સા વધીએ છીએ. વિડીયો બનાવવાનું બંધ નહીં થાય. વિડીયો ચાલુ રહેશે, યુટ્યુબમાં અપલોડ થશે, તારા દે ઉખાડી નાખે બસ. હવે કોઈ મિત્રો હું પંપે તો ખૂબ ટ્રાફિક રહેશે અત્યારે. આજનો થોડી શાંતિ છે, નકા બેસવાનો ટાઈમ મળતો નથી આખો દાડો, એવું ટ્રાફિક હોય છે. હા મેનેજર સાહેબ યાર વિડીયોનો ના પાડે છે. નકા મારે મેનેજર સાહેબને વિડીયોની અંદર લેવાતા, પણ પોતે ના પાડે છે. મારે છો થાવું કહો, શું કેવું બોલા? હરીશભાઈ તો ઘરે જ આવતા રહ્યા છે. ઓછો છે, મેહુલ છે અને ભેમો ભાઈ છે મેનેજર ને એક્સ મેનેજર ને
પાછા હરી ફરીને ઓફિસમાં આવી ગયા છો હવે. આ ઓઇલનો ડબલો અને અમારા મેહુલભાઈ તો મેનેજર સાહેબ પ્લીઝ એક વિડીયો ખાલી એક વિડીયો ઉતારવો છે તમારો. આ ના પાડે છે મેનેજર સાહેબ. એટલે હવે યાર આપણે કોઈની ઈચ્છાની વિરુદ્ધ દાવા માંગતા નથી. એટલે હવે મને પાર્લે ખાવા જે હશે ને તો ભાઈ આ દેખો એકલો એકલો ખાય છે અને એના ભાઈની કોઈ પડી ગઈ. પડી साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो ભાઈ તને તારા ભાઈની કોઈ પડી ગઈ તો પાપડી ના આખો પેકેટ ઉડી ગયો મને બોલાયા એ વાત છે ને. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर તીખાવત હાલ છે. એકવાર આવો રા ખાલી પ્લીઝ યાર રિક્વેસ્ટ કરું છું. આટલું આટલું કોઈ ના કે તમને તમારું મોઢું જોઈને કોઈ ના કે તમે કે વિડીયો લેવા દઉં. આ તો હું કહું છું કે તમે મારા વિડીયોમાં આવો યાર.